આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરીશું, બીજું આગમન અને પ્રથમ પુનરુત્થાન. આ બાઇબલની જટિલ ભવિષ્યવાણીઓ છે, પણ ચાલો એને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે આ બધું ખરેખર શું સૂચવે છે. તો ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ કે જ્યારે પેલું અંતિમ રણશીંગડું વાગશે ત્યારે ખરેખર શું થશે? જુઓ, આ કોઈ ફિલ્મી સીન નથી. આ તો સારા અને ખરાબ વચ્ચેની એક ખૂબ જ મોટી, કદાચ આખા બ્રહ્માંડની લડાઈના અંતની શરૂઆત છે. તો અંતિમ રણશીંગડાનો પડકાર, આ સાતમું રણશીંગડું ખરેખર શું સૂચવે છે? હવે અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે. બાઇબલના રેવિલેશનના પુસ્તક પ્રમાણે આ સાતમું રણશીંગડું ખાલી દુનિયાના અંતનો ઘંટ નથી વગાડતું. ના, એ તો એક અંતિમ ચુકાદાની શરૂઆત કરે છે. અને આ ચુકાદાના કેન્દ્રમાં એક બહુ મોટો સવાલ છે. શું ભગવાનનું શાસન કરવાનો અધિકાર સાચે જ ન્યાયી છે? તો સવાલ એ છે કે આ અંતિમ ચુકાદાની શરૂઆત થાય છે કઈ રીતે? એની શરૂઆત થાય છે લોકોના એક બહુ જ ખાસ ગ્રુપથી. એમને કહેવાય છે શહીદ સાક્ષીઓ. એમનો મૃત્યુ પરનો વિજય એ ખાલી કોઈ ચમત્કાર નથી. એ તો એક એવી ઘટના છે જે આગળ જે કંઈ પણ થવાનું છે એનો પાયો નાખે છે. પણ આ બધો વિવાદ છે શું? આ બ્રહ્માંડની લડાઈનું મૂળ કારણ શું છે? તો વાત એમ છે કે બધું જ શૈતાને લગાવેલા એક આરોપની આસપાસ ફરે છે. એનો દાવો છે કે ભગવાને જે નિયમો બનાવ્યા છે, જે આજ્ઞાઓ આપી છે, એનું પાલન કરવું સામાન્ય માણસો માટે શક્ય જ નથી. હવે જરા વિચારો, જો આ આરોપ સાચો હોય તો શું થાય? એના પરિણામો બહુ જ ગંભીર છે. મતલબ કે જો ભગવાનના નિયમો પાળવા અશક્ય જ હોય તો પછી એનો અર્થ એ થયો કે અંતિમ સજા, જેને આગનું સરોવર કહે છે, એ તો બધા માટે નક્કી જ છે. પછી તો એ કાયદો ન્યાયનું નહીં પણ વિનાશનું હથિયાર બની જાય, બરાબર ને? તો પછી આ આટલા મોટા બ્રહ્માંડીય આરોપનો જવાબ કેવી રીતે મળશે? આનો ઉકેલ કોણ લાવશે? જવાબ છે શહીદોનો અંતિમ પુરાવો. અને આ પુરાવો કોણ આપશે? એ જ ખાસ લોકો, શહીદ સાક્ષીઓ. તો આ શહીદ સાક્ષીઓ એટલે કોણ? આ એવા સંતોનું એક ખાસ જૂથ છે જેમનું અંતિમ બલિદાન જ ભગવાનની આજ્ઞાઓ સાચી અને ન્યાયી છે એ સાબિત કરે છે. એટલે કે આખી વાતના કેન્દ્રમાં આ લોકો છે. એમના જીવન અને ખાસ કરીને એમનું મૃત્યુ એ જ એ પુરાવો છે જે આ દૈરી કેસનો ફેસલો કરશે. રેવલેશનમાં લખ્યું છે તેઓએ મૃત્યુ સુધી પણ પોતાના જીવનને પ્રેમ ન કર્યો. આ વાક્ય એમની ભૂમિકાને એકદમ સ્પષ્ટ કરી દે છે. એમણે શું કર્યું? એમણે ભગવાન અને પોતાના પાડોશીને પ્રેમ કરવાની આજ્ઞાનું પાલન કર્યું. અને એ પણ ક્યાં સુધી? પોતાના મૃત્યુ સુધી. અને બસ આ જ એમનું બલિદાન શૈતાનના દાવાને ખોટું સાબિત કરવા માટેનો સૌથી મોટો પુરાવો બની જાય છે. એટલે વાતનો સાર એ છે કે એમનું બલિદાન જ ભગવાનના કાયદાના ન્યાયીપણાને સાબિત કરે છે. એમના આ કામથી એ સાબિત થઈ જાય છે કે શૈતાન ખોટો હતો. ભગવાનનો કાયદો કોઈ મૃત્યુદંડ નથી, પણ એ તો પ્રેમનો કાયદો છે. અને સૌથી અગત્યની વાત કે એનું પાલન કરવું શક્ય છે. ચાલો હવે આગળ વધીએ. મહાન પુનરુત્થાનની શરૂઆત. તો ભગવાનનો કાયદો સાચો સાબિત થઈ ગયો. હવે શું? હવે સમય છે ઇનામનો, દૈવી પુરસ્કારનો. જેમણે આ બધું સાબિત કરી બતાવ્યું એમને ખાસ ભેટ મળે છે, જેને કહેવાય છે પ્રથમ પુનરુત્થાન. તો આ પ્રથમ પુનરુત્થાન છે શું? જુઓ, આ કોઈ સામાન્ય પુનરુત્થાન નથી. એ એક વિશેષ, એક વધુ સારું પુનરુત્થાન છે. અને એ ફક્ત અને ફક્ત એ શહીદ સાક્ષીઓ માટે જ આરક્ષિત છે જેઓ પછી ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી રાજ કરશે. એટલે સમજવા જેવી વાત એ છે કે બધા પુનરુત્થાન એક સરખા નથી હોતા. અને આખી પ્રક્રિયા એકદમ ચોક્કસ ક્રમમાં થાય છે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું સ્ટેપ, પ્રભુ રણશીંગડાના અવાજ સાથે નીચે આવે છે. બીજું સ્ટેપ, જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને મૃત્યુ પામ્યા છે એ લોકો સૌથી પહેલાં જીવતા થાય છે. અને છેલ્લું, ત્રીજું સ્ટેપ, એ પછી જે લોકો જીવંત છે એમને પણ પ્રભુને મળવા માટે વાદળોમાં ઉપર ઉઠાવી લેવામાં આવે છે. સારું, તો ભગવાનનો કાયદો સાચો સાબિત થઈ ગયો અને શહીદોને એમનો પુરસ્કાર પણ મળી ગયો. હવે બાકીના લોકોનું શું? હવે સમય આવે છે ન્યાય અને બે અલગ અલગ ભાગ્યનો, સ્થાપિત સત્યના પરિણામોનો. જેમ જ શહીદ સાક્ષીઓને સુરક્ષિત રીતે ઉપર લઈ લેવામાં આવે છે, એ પછી
જે લોકો પૃથ્વી પર રહી ગયા છે એમના માટે હિસાબનો દિવસ આવે છે અને આ હિસાબ 7 ભયંકર વિપત્તિઓના રૂપમાં આવે છે જે એક પછી એક પૃથ્વી પર ઠાલવવામાં આવે છે. આ ભગવાનના ન્યાયનું પ્રગટીકરણ છે. આ આખી વાતને આપણે 3 ભાગમાં વહેંચીને સમજી શકીએ. અહીં જુઓ 3 જૂથો અને 3 અલગ અલગ ભાગ્ય. પહેલું જૂથ છે શહીદ સાક્ષીઓનું. એમને મળે છે પ્રથમ પુનરુત્થાન અને તેઓ 1000 વર્ષના રાજ્યમાં શાસન કરે છે. બીજું જૂથ છે બીજા સંતોનું, જેમને શ્વેત સિંહાસનના ન્યાય પછી અનંત જીવન મળે છે. અને ત્રીજું જૂથ છે દુષ્ટોનું, જેમને ન્યાયના પુનરુત્થાન પછી આગના સરોવરમાં નાખવામાં આવે છે. એટલે અહીં 2 પ્રકારના પુનરુત્થાનની વાત છે અને આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે. એક છે જીવનનું પુનરુત્થાન. આ એમના માટે છે જેમણે સારા કામ કર્યા છે અને અનંત જીવન તરફ લઈ જાય છે. અને બીજું છે ન્યાયનું પુનરુત્થાન. આ એમના માટે છે જેમણે ખરાબ કામ કર્યા છે અને નિંદા તરફ એટલે કે સજા તરફ દોરી જાય છે. પણ આ બધાનો છેવટનો મતલબ શું છે? શું આ બધું ખાલી સજા અને ડર વિશે છે? ના. આનો અંતિમ ધર્મશાસ્ત્રી નિષ્કર્ષ એ છે કે પ્રેમ કેવી રીતે સ્વતંત્ર ઈચ્છાને સંપૂર્ણ બનાવે છે. વાત આપણી પસંદગી કરવાની ક્ષમતાની છે અને એને કેવી રીતે પરફેક્ટ બનાવી શકાય એની છે. અહીં એક બહુ જ ઊંડી વાત કહેવામાં આવી છે કે સજા આપવાથી કોઈની સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ નથી થતી. જરા વિચારો, શું આજ્ઞા સરોવરમાં સજા મળવાથી કોઈ અચાનક ભગવાનને કે બીજા લોકોને પ્રેમ કરવા લાગશે? ના, બિલકુલ નહીં. અનેક વિચારવા જેવી વાત છે કે જો સજાથી જ બધું સુધરતું હોત તો પછી આખી દુનિયાની શરૂઆત જ આજ્ઞા સરોવરમાંથી ન થઈ હોત. આ વાત એના પર ભાર મૂકે છે કે જબરદસ્તી કે ડરથી કોઈને સુધારવું એ ભગવાનની રીત નથી. તો પછી સાચો રસ્તો કયો છે? અંતિમ સત્ય એ છે કે ફક્ત અને ફક્ત પ્રેમ જ સ્વતંત્ર ઈચ્છાને સંપૂર્ણ બનાવી શકે છે. સાચું ન્યાયીપણું સજાના ડરથી નથી આવતું. એ તો પ્રેમ કરવાની સક્રિય પસંદગીમાંથી આવે છે. બસ એ જ પસંદગી જે શહીદોએ પોતાના બલિદાનથી આખી દુનિયાને બતાવી. તો અંતે આ બધી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે તો પછી સૌથી મહાન પ્રેમ કેવી રીતે સાબિત થાય છે? જો પ્રેમ જ અંતિમ ધ્યેય હોય તો એનો સૌથી મોટો પુરાવો કયો છે? અને આ ગ્રંથો આપણને ઇશારો કરે છે કે જવાબ બલિદાનમાં છુપાયેલો છે. એક એવું સત્ય જે શહીદોના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે.